મેદાનમાં હારે તો મનુષ્ય જીતી શકે છે, પણ મનથી હારેલ વ્યક્તિ જીવી શકતો નથી. યાદ રાખજો કે ખરાબ સમય બધા ઉપર આવે છે. કોઈ વિખાઈ જાય છે તો કોઈ પ્રસિદ્ધ બની જાય છે. હોસ્પિટલમાં અચાનક અવાજ થવા લાગ્યો. એક માણસ બૂમ પાડતો હતો, હવે બધું પૂરું થઈ ગયું. શું બગાડ્યું હતું મેં બીજાનું? ક્યાં પાપની સજા મને મળી રહી છે? ઘરના બધા સતત સમજાવતા હતા કે બધું જ સારું થઈ જશે, પણ તે માણસ ઉપર કંઈ જ અસર થતી ન હતી. તે એક જ જગ્યાએ રોકાઈ ગયો હતો કે હવે બધું જ પૂરું થઈ ગયું છે. તેને જે વોર્ડમાં લઈ ગયા હતા ત્યાં પહેલાથી જ એક પેશન્ટ હતા. તે માણસે પણ આ માણસની હતાશા અને ગભરાહટ જોઈ. હોસ્પિટલમાં કોઈને અંદર રહેવા ન દેતા હતા, તો બધા ઘરના સભ્યો સાંજે ઘરે જતા રહ્યા. આ નવું પેશન્ટ વોર્ડમાં આટા જ માર્યા કરતું હતું. તેની આવી હાલત જોઈને પહેલા પેશન્ટે તેને સમજાવ્યું કે ચિંતા ન કર મિત્રો, બધું જ સારું થઈ જશે. તેની બીમારીએ તેના કાન અને આંખ બધું જ બંધ કરી દીધું હતું. જૂના પેશન્ટે પણ હાર ન માની. તે તેના ખાટલાની પાસે ગયો. તેની બાજુમાં રહેલી બારીને જોઈને બોલ્યો, ગભરાવાથી કંઈ જ નહીં થાય. બધી જ વસ્તુનું સમાધાન હોય જ છે. જુઓ બહાર બાળકો કેવા રમી રહ્યા છે, પોતાની આંખોમાં આવતીકાલનું ભવિષ્ય લઈને. સાંજનો સમય કેવો સરસ છે. સૂરજ આથમી રહ્યો છે, એવો વાયદો કરીને કે કાલે ફરીથી આવીશ, સરસ સાંજ લઈને આવીશ. બગીચાની બહાર વહેતી નદી કેટલી શાંત લાગે છે. આજુબાજુમાં ખુલતા ફૂલ અને પતંગિયા જીવનના રંગોને વહેંચે છે, અને ભમરાનો અવાજ જેમ કે સુંદર સંગીત સંભળાવી રહ્યા છે. બધી બાજુ જીવન જ જીવન છે અને તેનો સરસ સંદેશ. આવો અને જુઓ કે કેટલું સરસ છે આ બધું. બંધ કરો તમારી આ બકવાસ. જોરથી અવાજ આવ્યો. તે દર્દીનો, ક્યાં છે જીવન? મને દેખાડો, ક્યાં છે જીવન? તું આવી વાતો એટલા માટે કરી રહ્યો છે કારણ કે તું જીવતો રહેવાનો છે. જાણે છે મને શું થયું છે? મને કેન્સર થયું છે. મને બધી બાજુ મોત જ દેખાય છે. તે જોરથી અવાજ પૂરો થતાં બધી બાજુ શાંતિ હતી. થોડા સમય પછી બંને દર્દી સૂઈ ગયા. બીજા દિવસે જ્યારે નવો દર્દી ઉઠ્યો તો તેણે જોયું કે તેની બાજુનો ખાટલો ખાલી છે. થોડી વખત પછી નર્સ આવી તો તેને પૂછ્યું કે આ બાજુમાં હતા તે દર્દી ક્યાં ગયા? તે દર્દી, તેનું તો સાંજે સવારે જ મૃત્યુ થઈ ગયું છે. અલગ જ હતો તે માણસ. એવું કહેતા નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને તે ત્યાંથી ચાલી ગઈ. નર્સના જવાથી તે દર્દીએ તેની ગઈકાલની રાત ઉપર ખૂબ જ દુઃખ થયું. તેને તેની વાત યાદ આવવા લાગી. તે તેની બાજુમાં રહેલા ખાટલાની નજીકની બારી પાસે ગયો. બારીની બહાર જોઈને તે બૂમ પાડવા લાગ્યો, નર્સ જલ્દી આવો, નર્સ જલ્દી આવો. નર્સ દોડતી દોડતી આવી. શું થયું? નર્સ, તમે મારો વોર્ડ બદલી નાખ્યો છે? ના, તમે તો તે જ વોર્ડમાં છો, નર્સે કહ્યું. તે દર્દીએ કહ્યું કે હું તે જ વોર્ડમાં છું તો તે બધી નદી ક્યાં ગઈ? તે બગીચો, હિંચકા, ચારે બાજુ વિખાયેલા પડેલા ફૂલ, તે બધું ક્યાં છે? અરે તેથી જ હું કહેતી હતી કે તે અનોખો માણસ હતો. આ બારીની બહાર દૂર દૂર સુધી કાંઈ મેદાન જ સિવાય છે જ નહીં. બધી તેની કલ્પના જ હતી જે તેને ખુશ રાખતી હતી. તે પોતાના કેનવાસ ઉપર જીવનના રંગ ભરતા હતા. તે જાણતા હતા કે તે કેનવાસ ઉપર મોતનો પડછાયો છે. તેને પણ કેન્સર થયું હતું. તે વાત તેને છેલ્લા સ્ટેજ ઉપર ખબર પડી, નહીંતર તે ક્યારેય ન મરેત. તમે ખૂબ જ નસીબદાર છો કે તમને પહેલાં જ ખબર પડી ગઈ છે. તે દર્દી તે સાંભળીને જોર જોરથી રોવા લાગ્યો. પણ આજે તેના આંસુમાં મોતનો ડર ન હતો, તેમાં હતાશા ન હતી. આજે તેની પાસે એક નવી ઉમ્મીદ હતી. જીવનનો એક નવો મંત્ર હતો જે થોડી જ મિનિટોમાં એક મરતા માણસે આપ્યો હતો. સાચે જ મિત્રો, માણસ હારતો નથી, પરંતુ માણસ હારે ત્યારે જ છે જ્યારે તે હાર માની લે છે. એટલા માટે જિંદગીને એવી રીતે જીવો કે જિંદગી તમને નથી મળી, જિંદગીને તમે મળ્યા છો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.